અમદાવાદમાં મેચ પહેલા સ્ટેડિયમ બહાર દુર્ઘટના ઘટી હોવાની વિગતો મળી રહી છે। મોદી સ્ટેડિયમમાં પ્રવેશ દ્વાર બહાર ગેસનો બાટલો ફાટ્યો હોવાની વિગતો મળી રહી છે, જ્યાં ફૂટપાથ પર ખાણીપીણીનો સામાન વેચતા લોકોની આ બેદરકારી સામે આવી રહી છે, જ્યાં સવારે દુર્ઘટના ઘટતા જોકે મોટી જાનહાનિ તો ટળી ચૂકી છે। સ્ટેડિયમ બહાર લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો। તો હાલ આ સૌથી મોટી ઘટના સામે આવી રહી છે। એક તરફ મેચ જોવા માટે મોટી સંખ્યામાં અહીં ક્રિકેટ રસિકો પહોંચ્યા હતા અને એવે તબક્કે મેચ પહેલા સ્ટેડિયમ બહાર આ ગેસનો બાટલો ફાટવાની ઘટના સામે આવી છે। અહીં પ્રવેશ દ્વાર પાસે જ આ બાટલો ફાટ્યો હતો। ફૂટપાથ પર જે ખાણીપીણીનો સામાન વેચી રહ્યા લોકો છે તેની આ બેદરકારી હોવાની પ્રાથમિક તબક્કે વિગતો મળી રહી છે। તો આસપાસમાં આ બાટલો ફાટવાને કારણે થોડીવાર માટે તો ભય વ્યાપી ગયો। જો કે દુર્ઘટનામાં જાનહાનિ ટળી છે, પરંતુ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આવેલું છે અને તેમાં આજે આઈપીએલની ફાઇનલ છે। આઈપીએલની મેચ પહેલા એક દુર્ઘટના છે તે સામે આવી છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે જેનો મુખ્ય પ્રવેશ દ્વાર છે, ગેટ નંબર 1, તેની સામે જ જે ગેસની બોટલ છે તે ફાટવાની ઘટના સામે આવી છે અને તેના કારણે આગ લાગવાનો બનાવ છે તે પણ બન્યો છે। સ્વાભાવિક રીતે જ્યારે આઈપીએલ કે પછી આ સ્ટેડિયમમાં કોઈ પણ પ્રકારની મેચ હોય છે ત્યારે લાખો પ્રેક્ષકો અહીંયાથી પસાર થતા હોય છે અને તેના માટે અહીંયા ફૂટપાથ ઉપર અનેક લોકો છે તે વ્યવસાય કરતા હોય છે। એ ચાહે નાસ્તાની વાત હોય કે અનેક વાત હોય, યોગ્ય કાળજી ન રાખવાને કારણે આ પ્રકારની ઘટના સામે આવી હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। પરંતુ આ ઘટના અત્યારે સવારે થઈ છે। જો આ ઘટના સાંજે થઈ હોત અથવા પછી લાખો લોકોની અવરજવર થઈ હોત ત્યારે કયા પ્રકારની સ્થિતિનું સર્જન થાત તેનો અંદાજો લગાવી શકાય છે। આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિ સામે આવી છે કે કેમ તે ચોક્કસ જાણી શકાયું નથી, પરંતુ સ્વાભાવિક રીતે જેના થોડા કલાકો બાદ લાખો લોકો જ્યાંથી પસાર થતા હોય ત્યાં આ પ્રકારની બેદરકારીને કારણે ગેસનો બાટલો ફાટ્યો છે અને આગ લાગવાનું કારણ છે તે પણ અત્યારે સામે આવ્યું છે। કેમેરા પર્સન તોસીફ મલિક સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ। લાખોની સંખ્યામાંથી અહીં લોકોની અવરજવર હોય છે, એ તબક્કે અહીં ખાણીપીણી અને અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પણ પોતાનો વ્યવસાય કરતા હોય છે અને એ તબક્કે અહીં મેચ પહેલા એક દુર્ઘટના સામે આવી છે, જ્યાં આગળ મુખ્ય દ્વારની બહાર જ જે ખાણીપીણીનું વેચાણ થતું હતું ત્યાં આગળ ગેસનો બાટલો ફાટવાની જે દુર્ઘટના છે તે સામે આવી છે। પ્રચંડ આગ બાદ હવે જે ફાયર વિભાગ છે તે અહીંયા પહોંચ્યું છે, પરંતુ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો આ જે સ્ટેડિયમ છે તેનો મુખ્ય પ્રવેશ દ્વાર છે અને અહીંયા લાખો લોકો આ પ્રવેશ દ્વારથી પ્રવેશ લેતા હોય છે। તે પહેલાં જ અહીંયા જે વેચાણ કરતા હોય છે ત્યાં આગળ બાટલો ફાટવાને કારણે દુર્ઘટના છે। સારી વાત એ છે કે આ દુર્ઘટના જે થઈ છે તેમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી, પરંતુ એક મુખ્ય સવાલ એ છે કે જ્યારે લાખો લોકો અહીંયાથી અવરજવર કરતા હોય ત્યારે આ પ્રકારે મુખ્ય ફૂટપાથ ઉપર જે ખાણીપીણીનું વેચાણ કરતા લોકો છે તે કયા પ્રકારની સાવચેતી રાખે છે અને તેમને મંજૂરી કોણ આપે છે તે પણ એક સવાલ છે। પરંતુ જો આ દુર્ઘટના બપોર બાદ ઘટી હોત કે જ્યારે આ મુખ્ય રસ્તા ઉપરથી લાખો લોકો પસાર થતા હોત ત્યારે આ થયું હોત તો તેનું પરિણામ શું હોત તે પણ એક સવાલ છે। પરંતુ જે ઘટના થઈ છે તેમાં ફાયર વિભાગ પહોંચ્યું છે અને ફાયર વિભાગ દ્વારા પણ કામગીરી છે તે હાલ ચાલી રહી છે। કેમેરા પર્સન તોસીફ મલિક સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ। અહીં આસપાસના વિસ્તારોમાં થોડીવાર માટે તો ભય વ્યાપી ગયો હતો, પરંતુ ફાયર બ્રિગેડની ગાડી તુરંત જ ત્યાં પહોંચી હતી અને ગેસનો બાટલો ફાટવાને કારણે જે આગ પ્રસરી હતી તેની પર તુરંત જ કાબૂ લઈ લેવામાં આવ્યો। સવારે આ ઘટના ઘટી અને આ ઘટના બાદ જો કે જાનહાનિ ટળી શકી છે।